પંચમહાલ જિલ્લાના ગોધરામાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતારોમાં 2-2 કલાક ઊભા રહેવા છતાં અરજદારોના કામ થતા નથી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો લાંબી કતારોમાં 2-2 કલાક સુધી ઊભા રહે છે, છતાં સમયસર કામ થતા નથી. ખાસ કરી શાળાઓમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં સીધી લીટીમાં જે દાખલો માંગવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. અરજી આપ્યા પછી જ્યારે દાખલો લેવા જાય તો આ કામચોર અધિકારીઓ આ લોકોને સ્ટાફ ઓછો છે, એપ્રુવલ થયું નથી જેવા બહાના બતાવતા હોવાનું અરજદારો કહી રહ્યા છે. વાવડીનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ થયાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં આ લોકો પાસે દાખલો કઢાવવા જાય તો આ સાહેબો કેમ કહે છે કોમ્પ્યુટર પર હજુ આ ચડ્યું નથી જેવા બહાના બનાવે છે. નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન છે સૌ ભણો સૌ આગળ વધો, પરંતુ ગોધરામાં વિદ્યાર્થીઓને શાળા માટે જરૂરી દાખલા મેળવવામાં મહિનાઓ વીતી જાય છે. આ સપનાઓ સાકાર કરવામાં અડચણરૂપ સ્થિતિ સર્જાઈ રહી છે. નાગરિકો અને અરજદારોનો આક્ષેપ છે આ કામચોર અધિકારીઓ તંત્રની બેદરકારીના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, કારણ કે વિદ્યાર્થીઓને 2-2 કલાક સુધી આ ઓફિસમાં રોકાવું પડે તો શાળાએ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. રિપોર્ટ બાય ઇસ્માઇલ ચાંકી, ગોધરા, પંચમહાલ. અત્યારે હું ઇસ્માઇલભાઈ ગોધરા નગરપાલિકામાં ઊભો છું અને હાલ અહીંની પરિસ્થિતિ એવી છે કે લોકો નાના છોકરાઓને ગામડાઓમાંથી લઈને આવે છે અને આ નગરપાલિકાના અંદર જન્મ મરણ એટલો અંદર ભ્રષ્ટાચાર છે કે જે બહારના એજન્ટ છે એ ડાયરેક્ટ અંદર સાહેબોને ને ઓપરેટરોને કોઈ પણ રેકર્ડ જોયા વગર ચબરકીમાં લખીને આપે કે જૂના દાખલાના આધારે લખીને એમને વોટ્સઅપ કરે છે અને સીધા દાખલા બનાવીને સાંજે આપી દે છે અને દર મહિને એમનો દાખલા વાઇઝ હિસાબ થાય છે. અને સૌથી વધારે આરોગ્યના અંદર જે હાલ વિપુલ ગામિતને આ કામ સોંપેલ છે, આ લોકો અહીંયાથી અરજી એપ્રુવલ કરતા નથી અને ત્યાંથી એપ્રુવલ આવતું નથી, ઓટીપી નથી આવતી અને નાના છોકરાઓને ગામડાઓના છે કે પોતાના ગોધરા શહેરના છે દરેક સ્કૂલના આચાર્ય છોકરાઓને પરેશાન કરી વિદ્યાર્થીઓને ઘરે સંલગ્ન સીધી લીટીના દાખલા લેવા મોકલે છે. પણ અહીંના નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સાહેબ કે પછી જન્મ મરણના સાહેબ કોઈ પણ પગલાં એક્શન લેવા તૈયાર નથી. જન્મ મરણના અંદર ભ્રષ્ટાચાર છે, ઓપરેટર વધારતા નથી, કોમ્પ્યુટર લાઈન વેજો વધારતા નથી અને રોજના ધંધા છે. એટલે મારે આ લોકોથી એટલું જ છે કે ભાઈ કામગીરી સરળ એકદમ પાસ થવી જોઈએ અને 15 દિવસની જગ્યાએ અઠવાડિયાની અંદર કોઈ બી અરજીનો નિકાલ જોઈએ. આ મારી ખાસ અમને અપીલ છે. તમારી માંગણી શું છે? મારી માંગણી એટલી છે, મારી પોતાની ઘરની ફેમિલીની 70 અરજી આપેલી છે. 12/12/2025 હજી સુધી કોઈ નિકાલ થયો નથી. એટલે હવે મને કાયદેસરના પગલાં કરવાના છે જન્મ મરણના અને નગરપાલિકાના ચીફ ઓફિસર. શું નામ છે તમારું? મારું નામ છે મોહમ્મદ સિદ્દીક હસન.